धनराज नयन कुमार बावरिया। फूलों ने हंसकर बोला, देखो ये नए दिन का सवेरा आया। परम सम्मानित मंच ने मारा प्रणाम। हर वर्षनी जेम आ वर्षे पण साउदवाड़ी माध्यमिक शाळामां वार्षिक उत्सव અને ઇનામ વિતરણનો એક કાર્યક્રમનું આપણે આજે આયોજન કરેલું છે। તો આ કાર્યક્રમ દીવો રે પ્રગટાવો નાથ કેરીને અંજવાળો દીવો રે પ્રગટાવો સુનો કોળિયોને સુની એની આજ વાત પ્રગટાવો કોઈક હવે જ્યોતિ એની આજ ચેતનની ચિંગારી ધૂળી તો જલાવો આજ કેડીને અંજવાળો દીવો રે પ્રગટાવો। માનનીય અરવિંદ સર જોરદાર તાળીથી સ્વાગત કરીએ। રજનીકાંત સર, શ્રીમતી આશા મેડમ, ઘેડિયા સર પોતાના વરદ હસ્તે દીપ પ્રજ્વલિત કરી ઉપસ્થિત દરેક મહેમાનોને ફરી પાછું માં શારદાની સામે દીપ પ્રજ્વલિત કર્યું। હવે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીએ। આંગણે અજવાસના પગલા પડ્યા, આંગણે અજવાસના પગલા પડ્યા, ભીતરે વરસાદના ટીપા પડ્યા, સ્નેહનો સત્કાર કરવાને મિત્રો આ ગામના ફૂલો પણ અમને ઓછા પડ્યા। તો દરેક મહેમાનોનો આપણે પુષ્પગુચ્છ વડે સ્વાગત કરીશું। આપી સ્વાગત કરવા માટે હું શાળાના રક્ષિતા મેડમને આમંત્રિત કરું છું કે કાંતાબેનને પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરે। જોરદાર તાળીથી આપણે તેમનું સ્વાગત કરીએ, અભિવાદન કરીએ। માનનીય સિંહ સરનું આપણે અત્રે પુષ્પગુચ્છ આપી સ્વાગત કરીએ, અભિવાદન કરીએ। થેન્ક યુ સર। થેન્ક યુ સર। Thank you, sir. Thank you, sir. વિદ્યાર્થીઓનું ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ। શ્રી નાનજી સરને આમંત્રિત કરું છું કે દરેક મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે અને શાળાનું જે પણ આપણું કાર્ય છે। सुप्रभातम। अपने यहाँ सारा गुजराती मीडियम साउदवारी और साउदवारी इंग्लिश मीडियम की ओर से यहाँ मंचस्थ मेहमानों यानी कि हमारे अध्यक्ष स्थान पर है कांताबेन सोलंकी, सरपंच साउदवारी, हार्दिक स्वागत करता हूँ, अभिवादन करता हूँ और मेरा व्यक्तित्व है वो पूरा करता हूँ। जय हिंद, जय भारत, वंदे मातरम। अभी भी बहुत समय है, परीक्षा पर ही तैयारी करो। और हमारी शाला वर्षની વિવિધ પ્રવૃત્તિઓ પૈકી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ આયોજિત કરે છે। નિષ્ણાત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ
રંગોળી સ્પર્ધા આયોજન પણ કરવામાં આવે છે. તેમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને આજે ઇનામ સાથે પ્રોત્સાહિત કરવામાં આવશે. શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને સ્વરક્ષા માટેની તાલીમ પણ અહીં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં છુપાયેલી કલા બહાર નીકળે તેમજ કલા પ્રત્યે પ્રેમ વધે તે માટે ભારત સરકાર દ્વારા કલા ઉત્સવનું આયોજન એ દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષ ખૂબ સુંદર અદ્ભુત પ્રસ્તુતિ. માથા ઉપર હળો અને દીવાનું ટેલેન્ટ સાથે સુંદર प्रस्तुति कि भाई आपकी दिक्कत जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. आसमां होता है, कभी रंगों से सपने सजाए गए तो कभी सुरों से दिल को बहलाया गया. कभी मंच पर आत्मविश्वास चमका तो कभी खेल के मैदान में जुनून दमका. मंच पर उपस्थित सभी अतिथिगण एवं यहाँ आए सभी पेरेंट्स को मैं बताना चाहूँगा कि हमारे स्कूल में पढ़ाई श्रवण नरसिंह रिंकल लाखाबाई वाला सेकेंड रैंक हासिल किया था धानी नरेश, हासिल किया था अवनेश महेश बामनी. नंबर प्राप्त करे છે રવિન. બીજા નંબર ઉપર આવે છે પ્રદ્યુમન. ત્રીજા નંબર ઉપર આવે છે, થર્ડ નંબર ઉપર આવે છે थर्ड नंबर पर आवे से सेकंड नंबर पर आवे से थर्ड नंबर पर आवे से सेकंड नंबर थर्ड नंबर सेकंड नंबर आवे से तन्वी सेकंड नंबर प्राप्त करेल से थर्ड नंबर प्राप्त करेल से रिंकल. थर्ड पर आवશે દર્શીલ શાંતિ સોલંકી. જેનિક રમેશ બારિયા. દર્શીલ આગળ જાઓ. અવિનાશ મહેશ સોલંકી. बालको तालियों पाड़ो कंजूसरी पर कर रिधम प्रकाश.
આરામથી ઉપર ચડી જાય. નિયતિ ધર્મેન્દ્ર બામણિયા, રિદ્ધિ કાંતિલાલ રાઠોડ, તન્વી જમનાદાસ, રિંકલ હરિચંદ્ર બારિયા, પ્રિયંશા ધનજી, જીનલ વિરેન્દ્ર સિકોતરિયા, ભૂમિ મનીષ આંજણી, દિવ્યાંગી જગદીશ બારિયા. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी. थैंक यू वेरी मच. વિષયમાં સૌથી વધુ માર્ક પ્રાપ્ત કરેલ છે અંકિત ઉમેશ. અંકિત છે એ ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લીધેલ છે, એટલે આજે આવી શકેલ નથી, પણ એમના પિતાશ્રી ઉમેશભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો ઉમેશભાઈને હું વિનંતી કરીશ, ઉમેશભાઈ પોતે આવશે. ઉમેશભાઈને હું વિનંતી કરીશ કે આપ અહીંયા આવો અને જમનાદાસ સાહેબના વરદ હસ્તે આ રોકડ ઇનામ પ્રાપ્ત કરો. જઈ અને ટેકવાન્ડોમાં ધનરાજ નયનકુમાર બામણિયા. જોરદાર તાલીઓથી અભિવાદન કરો. ધ્રુવ પ્રેમજી સોલંકીને જોરદાર તાલીઓથી વધાવીએ આપણે. સાયન્સ પ્રોજેક્ટમાં ભોપાલની અંદર પોતાના દીવ જિલ્લાનું પ્રદર્શન દેખાડેલ એવા દિવ્યાંગી હરેશકુમાર, એમની સાથે રિંકલ લાખાભાઈ વાળા. થાય છે 94.71 અને પર્સન્ટેજ થાય છે 88.67.